અમરેલી જિલ્લાના વડિયા શહેરના સુરગપરા વિસ્તારમાં ગટર સમસ્યા દિવસેને દિવસે વિકટ બની રહી છે। વિસ્તારમાં ગટર ઉભરાતા ગંદુ પાણી રોડ પર વહેવા લાગ્યું છે અને હવે તો મેઇન રોડ ઉપર કચરાનો ઉકરડો પણ ઊભો થઈ ગયો છે। ગટરનું પાણી અને કચરાના ઢગલાના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાઈ ગઈ છે। રસ્તા પરથી પસાર થનારા વાહન ચાલકો અને સ્થાનિક રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ગટર પાણીમાં કચરો ભરાતા મચ્છરોનો ભારે ઉપદ્રવ વધ્યો છે, જેના કારણે ખાસ કરીને બાળકોમાં માંદગીના પ્રશ્નો ઊભા થવાની ભીતિ સેવાઈ રહી છે। મુદ્દો એ છે કે જો આપણે આ પાણી આમથી ગટરનું આવે છે, ગટરમાં પાણી હું તમને કહું અમારા પાયા સુધી પાણી આવી ગયું છે। જો આ તમે જોઈ શકો અહીંથી પાણી જે આવે આ તો અત્યારે ઓછું છે સાફ કર્યું એટલે, નકર અહીંયા સુધી આ કડ સુધી કડની નીચે આ કડ છે ને એની નીચે સુધી પાણી હોય, અહીંથી પાણીનો નિકાલ થતો નથી। આનો માથે કચરો બધો અહીંયા આવે છે, ફળ આવે છે, આ કચરો બધો એમને સાફ સફાઈવાળા સાફ હરખું કરે નહીં, કચરો ભરે નહીં। આ પાણી અહીંથી બહાર નીકળીને એટલે રોડની વચ્ચોવચ જાય છે। આ રસ્તો આ છે ને એવો જ હતો આ, પણ આ પાણીની હિસાબે છે ને આ બધો બગડી ગયો રસ્તો। અવારનવાર આપણે રજૂઆતે કરેલી છે કે ભાઈ સરપંચને કહીએ કે ભાઈ તમે આ થોડુંક કરાવો, નહીં કરે નથી ના પાડતા, માણસો મોકલે એ કરી નાખે, પણ બીજે દીએ પાછું હતું એ નહીં થઈ જાય છે। રેગ્યુલર માણસો જો આવે તો સાફ સફાઈ થાય ને રોગચાળો બીમારી ઓછી થાય, આપણું કહેવાનો મુદ્દો એ છે।